ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ત્રીજો એક કાર્બનિક રસાયણ જે છે એની વાત કરીએ અને એ છે ન્યુક્લિક એસિડ. વિદ્યાર્થી મિત્રો, આ ન્યુક્લિક એસિડ જે છે એનો બંધારણીય ઘટક જે છે એ બંધારણીય ઘટકનું નામ છે ન્યુક્લિયોટાઇડ. અને આ જે ન્યુક્લિયોટાઇડ જે છે એનો બંધારણીય ઘટક છે જેને કહેવાય છે ન્યુક્લિયોસાઇડ. અને આ જે ન્યુક્લિયોસાઇડ જે છે એના બંધારણમાં આપણને 3 પ્રકારના કાર્બનિક સંયોજનો કે જે વિષમ ચક્રીય સ્વરૂપે 3 પ્રકારના કાર્બનિક સંયોજનો વિષમ ચક્રીય સ્વરૂપે અથવા તો વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે આવેલા હોય છે. એટલે દરેક સજીવની અંદર, જીવંત સજીવો જે છે એ દરેક જીવંત સજીવોની અંદર આવા કાર્બનિક સંયોજનો કે જે 3 પ્રકારના છે કે જે વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે આવેલા હોય છે. હવે આ ન્યુક્લિયોસાઇડના બંધારણની અંદર રહેલા જે બંધારણીય ઘટકો જે છે એ બંધારણીય ઘટકો જે આપણે 3 કીધા, તો આ 3 ઘટકો જે છે એમાંના એક છે નાઇટ્રોજન બેઝ. બીજા ઘટક જે છે એ છે શર્કરા. અને ત્રીજો બંધારણીય ઘટક જે છે અને એ છે ફોસ્ફોરિક એસિડ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આ જે 3 જે છે નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફોરિક એસિડ એ કોના બંધારણીય ઘટકો છે? કોના બંધારણમાં છે? ન્યુક્લિયોસાઇડના. ન્યુક્લિયોસાઇડ જે છે કોનો બંધારણીય ઘટક છે? ન્યુક્લિયોટાઇડ. અને આ ન્યુક્લિયોટાઇડ એ કોનો બંધારણીય ઘટક છે? ન્યુક્લિક એસિડ. હવે આવા ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિક એસિડ મુખ્ય 2 પ્રકારના છે. કયા કયા 2 પ્રકારના? તો એક છે DNA અને બીજો છે RNA. હવે આવા 2 પ્રકારના જે ન્યુક્લિક એસિડ જે છે એની રચનાનો આપણે અભ્યાસ કરીશું કે ભાઈ ડીએનએ અને આરએનએના બંધારણમાં કે જે ન્યુક્લિક એસિડ છે એમાં આવેલા છે ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ શું છે, એ કેવી રીતની બંધારણીય રચના ધરાવે છે અને એ ન્યુક્લિયોસાઇડમાંથી કેવી રીતે બને છે, એટલે આપણે ન્યુક્લિયોસાઇડની રચના ભણીશું. ન્યુક્લિયોસાઇડની રચનામાં આપણે એના 3 બંધારણીય ઘટકો જે છે નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફોરિક એસિડ, આ ત્રણેયની રચના જે છે એ આપણે સમજીશું. એટલે આપણે અહીંથી નીચેથી શરૂઆત કરીશું અને આમ ઉપર જઈશું. નાઇટ્રોજન બેઝ, શર્કરા, ફોસ્ફોરિક એસિડ, પહેલા એને આપણે સમજીએ. એમાંથી કેવી રીતે ન્યુક્લિયોસાઇડ બને, ન્યુક્લિયોસાઇડમાંથી કેવી રીતે ન્યુક્લિયોટાઇડ બને અને આ ન્યુક્લિયોટાઇડમાંથી કેવી રીતે ન્યુક્લિક એસિડ બને. તો અહીંયા આગળ બધા જ જીવંત સજીવોની અંદર આવા કાર્બનિક સંયોજનો જે છે જે આપણને વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે આવેલા જોવા મળે છે. તો એમાંના સૌથી પહેલા જે છે એને આપણે લઈએ અને એ છે નાઇટ્રોજન બેઝ. દરેક ન્યુક્લિક એસિડ જે છે
એ ન્યુક્લિક એસિડના બંધારણની અંદર નાઇટ્રોજન બેઝ આવેલો છે, કારણ કે આ ન્યુક્લિક એસિડ છે, એના બંધારણમાં આ નાઇટ્રોજન ન્યુક્લિક એસિડ જે છે એના બંધારણમાં નાઇટ્રોજન બેઝ આવેલો હોય. તો હવે આપણે આ નાઇટ્રોજન બેઝની રચના જે છે એની વાત કરીએ કે ભાઈ નાઇટ્રોજન બેઝ શું છે અને એની બંધારણીય રચના કેવી છે. તો સજીવોની અંદર આવા વિષમચક્રીય રિંગ સ્વરૂપે આવેલા કાર્બનિક સંયોજનો જે છે એમાં આવેલો નાઇટ્રોજન બેઝ છે એની આપણે વાત કરીએ. તો નાઇટ્રોજન બેઝ જે છે એ નાઇટ્રોજન બેઝના બે સ્વરૂપ છે. કેટલા સ્વરૂપ છે? બે સ્વરૂપ છે. એક સ્વરૂપ જે છે એને કહેવામાં આવે છે પ્યુરિન સ્વરૂપ, અને બીજું સ્વરૂપ જે છે એને કહેવામાં આવે છે પિરિમિડિન સ્વરૂપ. આવા બે સ્વરૂપના આપણને નાઇટ્રોજન બેઝ જે છે એ આવેલા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રકારના જે સ્વરૂપ જે છે એ સ્વરૂપની આપણે રચનાનો અભ્યાસ કરીએ. એમાં સૌથી પહેલા લઈએ છીએ આપણે પ્યુરિન પ્રકારનો સ્વરૂપ. પ્યુરિન પ્રકારનો સ્વરૂપનો નાઇટ્રોજન બેઝ જે છે જેના બંધારણની અંદર કાર્બનની સંખ્યા જે છે અને નાઇટ્રોજનની સંખ્યા જે છે એ અલગ અલગ પ્રકારની હોય છે. પ્યુરિનની અંદર રિંગ જે છે એ બે રિંગ આવેલી હોય. આપણે કીધું કે વિષમ ચક્રીય રિંગ છે, તો એમાં કેટલી રિંગ છે? બે રિંગ. કાર્બનની સંખ્યા કેટલી હોય? તો 5. અને નાઇટ્રોજનની સંખ્યા કેટલી હોય? તો એની અંદર હોય 4. તો બે રિંગ, 5 કાર્બન અને 4 નાઇટ્રોજન ધરાવતા પ્યુરિન સંયોજન જે છે એ પ્યુરિન સંયોજનના આપણને બે પ્રકાર જોવા મળે છે. એમાંના આપણે એ બંને પ્રકારો જે છે એની આપણે વાત કરીએ. તો પહેલો પ્રકાર જે છે એ છે એડિનાઇન, અથવા તો એને એડેનિન પણ બોલે છે. બરાબર? એટલે એડિનાઇન લખેલું હોય કે એડેનિન લખેલું હોય એ બંને એક જ છે. બીજો પ્રકાર જે છે એનું નામ છે ગ્વાનિન. હવે આ એડેનિન જે છે એને કેપિટલ એ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે, અને ગ્વાનિન જે છે એને કેપિટલ જી દ્વારા. એટલે આ બંને નાઇટ્રોજન બેઝ જ કહેવાય. પ્યુરિન પ્રકારના સ્વરૂપના નાઇટ્રોજન બેઝ છે, એટલે બંને નાઇટ્રોજન બેઝ છે. એટલે આને કેપિટલ એ દ્વારા અને આને કેપિટલ જી દ્વારા દર્શાવવામાં આવે છે. હવે આપણે આ એડેનાઇનનું બંધારણ જોઈશું કે એનું બંધારણીય સૂત્ર જે છે એ કઈ રીતનું હોય છે. તો આપણે કીધું કે ભાઈ કેટલી રિંગ છે? બે રિંગ. કાર્બન કેટલા છે? 5. નાઇટ્રોજન કેટલા છે? 4. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો જે છે એને બરાબર ધ્યાનથી તમે સમજજો તો તમને એડેનિનનું બંધારણીય સૂત્ર આપણને બરાબર યાદ રહી જાય. હવે અહીંયા આવેલી જે બે રિંગો જે છે એમાંની એક રિંગ જે છે એ આ રીતે આવેલી હોય, જે ષટકોણ આકારની હોય, અને એની સાથે જોડાયેલી બીજી રિંગ જે છે એ પંચકોણ આકારની હોય. તો આપણે એને અહીંયા પંચકોણ આકારની બીજી શૃંખલા જે છે એ અહીંયા બતાવીએ છીએ. તો આ 1, 2, 3, 4 અને 5. હવે આ બે રિંગ જે છે એમાં બેન્ઝીન રિંગ છે અને આ પંચકોણી રિંગ છે. હવે આની અંદર નાઇટ્રોજનનો કાર્બનની સંખ્યા જે છે 5, એ કાર્બનની સંખ્યાનો ક્રમ જે છે યાદ રાખવાનો. તો અહીંયા આગળ પહેલા નંબરનું કાર્બન હોય, અહીંયા બીજો નંબર, અહીંયા ત્રીજો નંબર, અહીંયા આગળ ચોથો નંબર, અહીંયા આગળ પાંચમો નંબર અને અહીંયા આગળ છઠ્ઠો નંબરનો કાર્બન આવેલો હોય. આ ક્રમ ખાસ યાદ રાખજો. હવે અહીંયા જે પહેલા નંબર જે છે એ પહેલા નંબર ઉપર નાઇટ્રોજન હંમેશા આવેલો હોય, આટલું યાદ રાખવાનું. બીજો નંબર જે છે ત્યાં કાર્બન આવેલો હોય, ત્રીજો નંબર જે છે ત્યાં નાઇટ્રોજન આવેલો હોય, ચોથો નંબર જે છે અહીંયા આગળ કાર્બન આવેલો હોય, પાંચમા નંબર ઉપર પણ અહીંયા આગળ કાર્બન આવેલો હોય, અને આ જે છઠ્ઠો નંબર જે છે ત્યાં પણ આ રીતે કાર્બન આવેલો. હવે શરૂઆત આપણે અહીંથી કરવાની છે. બરાબર? સાથે સાથે એક વસ્તુ યાદ રાખવાનું છે કે અહીંયા આવેલું જે કાર્બન છે એ કાર્બનની 4 સંયોજકતા છે અને નાઇટ્રોજન જે છે એની 3 સંયોજકતા છે. એટલે આપણે આ સમીકરણની બંધારણીય સૂત્રની અંદર કાર્બનની આપણે 4 સંયોજકતા બનાવીશું અને નાઇટ્રોજનની 3 સંયોજકતા જે છે આપણે બતાવીશું. હવે આ જે બીજી રિંગ જે છે
એની અંદર અહીંયા આગળ નાઇટ્રોજન આવેલો છે, જ્યારે અહીંયા આગળ કાર્બન આવેલો છે, અને આ જે છેલ્લું સ્થાન જે છે ત્યાં આગળ પણ નાઇટ્રોજન આવેલું. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન અને નાઇટ્રોજન જે છે એકબીજાને આ રિંગની બહારની બાજુએ આંતરે ગોઠવાયેલા છે. હવે તમે અહીંયા આગળ ગણી શકો છો કે 5 કાર્બન અને 4 નાઇટ્રોજન છે, તો આ 1 કાર્બન 2 કાર્બન 3 કાર્બન 4 કાર્બન અને 5 કાર્બન. નાઇટ્રોજન 1 2 3 અને 4 થઈ ગયા. હવે 2 રિંગ પણ થઈ ગઈ, 5 કાર્બન થઈ ગયા, 4 નાઇટ્રોજન થઈ ગયા. હવે આપણે સંયોજકતા જોવાની છે. કાર્બનની હંમેશા 4 સંયોજકતા હોય, નાઇટ્રોજનની કેટલી હોય? 3. તો આપણે એ રીતે સંયોજકતા ગોઠવીશું. હવે આપણે અહીંથી શરૂ કરીએ કે ભાઈ આ નાઇટ્રોજન જે છે એમાં આપણે કીધું કે ભાઈ 3 સંયોજકતા છે, તો 1 અને આ 2 થયા, એટલે કે એનો અર્થ એ કે ત્યાં ત્રીજી સંયોજકતા જે છે એ બાકી રહી. તો આ ત્રીજી સંયોજકતા જે છે એ આપણે અહીંયા આગળ બતાવીશું. હવે આવી ત્રીજી સંયોજકતાને આપણે કેવી રીતે બતાવીએ? તો પહેલા તમે કાર્બનની 4 સંયોજકતાઓ પૂરી કરી દો, અને જોડે જોડે નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનની પણ તમારે સંયોજકતા જે છે પૂરી કરવાની. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે એડેનાઇનના બંધારણના સૂત્રની અંદર જોઈશું કાર્બન છે, એટલે કાર્બનમાં 1 અને 2 છે, બરાબર. હવે અહીંયા આગળ જે છઠ્ઠો કાર્બન જે છે એ છઠ્ઠા કાર્બન ઉપર અહીંયા આગળ NH2 આવેલો હોય. હવે અહીંયા તમે કાર્બનની સંયોજકતા ગણો તો કેટલી થઈ? 1 2 ને 3. એનો અર્થ કે એક સંયોજકતા ખૂટે છે, તો એક સંયોજકતા જે છે આપણે અહીંયા આગળ એક બંધ દોરીને બતાવી દઈએ કે 4 થઈ ગઈ કાર્બનની, 1 2 3 અને 4. હવે આ નાઇટ્રોજનની ગણો, 1 2 ને 3 થઈ ગઈ, એટલે અહીંયા આગળ બીજો કોઈ અણુ જોડાશે નહીં. હવે આપણે આગળ વાત કરીએ કે આવો નાઇટ્રોજન જે છે અહીંયા આગળ ગણીએ તો અહીંયા આગળ 1 2 ને 3 થઈ ગઈ. હવે આ કાર્બનની ગણો, 1 ને 2 થઈ. હવે એમાં હજુ 2 ખૂટે, તો એ 2 આપણે કઈ બતાવીશું? તો અહીંયા આગળ 1 બતાવી દો. હંમેશા ધ્યાન રાખજો કે આ ડબલ બોન્ડ જે છે એ આંતરે આવેલા હોય, નજીક નજીક ક્યારેય ડબલ બોન્ડ હોય નહીં. પછી નાઇટ્રોજન કાર્બન વચ્ચે હોય કે કાર્બન કાર્બન વચ્ચે હોય. બીજી એક વસ્તુ યાદ રાખવું કે ચોથો અને પાંચમો કાર્બન જે છે એમાં દરેક જગ્યાએ આ રીતે 2 ડબલ બોન્ડ આવેલા હોય, એટલે આ ડબલ બોન્ડ આપણે આ રીતે બતાવવાના. હવે અહીંયા આગળ તમે જુઓ કાર્બનની કેટલી થઈ? તો 1 2 ને 3, 1 ખૂટી, તો અહીંયા આગળ એક આપણે આવું મૂકીએ, એટલે કે ત્યાં CH. કાર્બનની અહીંયા 4 થઈ ગઈ, 1 2 3 ને 4. નાઇટ્રોજનની ગણો, 1 2 ને 3 થઈ ગઈ. હવે આગળ જાઓ, આ કાર્બન તો એની 1 2 3 ને 4 થઈ ગઈ. આ કાર્બનની ગણો, 1 2 3 ને 4 થઈ ગઈ. હવે આ નાઇટ્રોજન છે એની 3 છે, તો અહીંયા 1 છે, અહીંયા 2 છે, તો અહીંયા આગળ આપણે ડબલ બોન્ડ બતાવીશું. એટલે તમે જુઓ નાઇટ્રોજનની 1 2 અને 3 થઈ ગઈ. હવે આ જે કાર્બન છે એની 4 થવી જોઈએ, તો 1 2 ને 3 જ થઈ, તો ચોથી આપણે જે છે એ અહીંયા આગળ બતાવીશું, અને એ છે અહીંયા H બતાવીશું. એટલે આ કાર્બનની 4 થઈ ગઈ. હવે આ નાઇટ્રોજનની કેટલી થઈ? 1 2. હવે અહીંયા આગળ આપણે ડબલ બોન્ડ પણ નહીં બતાવી શકીએ, અહીંયા પણ નહીં બતાવીએ. કેમ? કે અહીંયા નજીક નજીક ડબલ બોન્ડ આવી ગયા છે. 2 ડબલ બોન્ડ ક્યારેય નજીક હોય નહીં, એટલે અહીંયા આગળ આપણે અહીંયા નીચે જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન સાથે આપણે એક ત્રીજી સંયુક્તા H દ્વારા જોડેલી બતાવીશું. એટલે અહીંયા જોઈ શકો તમે કે નાઇટ્રોજનની 1 2 ને 3 થઈ ગઈ. હવે આ જે છે એ એડેનાઇનનું અણુસૂત્ર બંધારણીય સૂત્ર થયું. હવે આ એડેનાઇનને તમારે બંધારણીય સૂત્રને બરાબર યાદ રાખવું હોય તો એને બીજી એક રીત છે, એ બીજી રીત દ્વારા તમારે યાદ રાખવાનું. એ અહીંયા હું લખું છું 6 એમિનો પ્યુરિન. આ બીજી રીતે યાદ રાખવાનું એડેનાઇનનું બંધારણીય સૂત્ર છે. 6 એટલે છઠ્ઠા કાર્બન ઉપર એમિનો, તમે જુઓ છો અહીંયા છઠ્ઠો કાર્બન છે, એના ઉપર આપણે એમિનો NH2 બતાવ્યો, એટલે એને કહેવાય 6 એમિનો પ્યુરિન. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ એડેનાઇનનું બંધારણ સૂત્ર થઈ ગયું. તમે જુઓ, એક જે છે નાઇટ્રોજન પહેલા નંબર, ત્યાર પછી બીજા નંબર ઉપર કાર્બન, એની સાથે H જોડાયેલો હોય, ત્યાર પછી ડબલ બોન્ડ નાઇટ્રોજન, ત્યાર પછી ચોથા નંબરનો કાર્બન, પછી પાંચમા નંબર સ્થાન ઉપર કાર્બન, એ પણ 4 થઈ ગયો, અને છઠ્ઠા નંબર ઉપર કાર્બન આવેલો. એ છઠ્ઠો જે છે એમિનો પ્રકારનો હોય, એટલે કે ત્યાં એમિનો આવેલો હોય, તો એમિનો જૂથ જે છે આપણે અહીંયા બતાવ્યું. આ જે છે બીજી રિંગ છે જે પંચકોણીય છે, એની અંદર પણ અહીંયા નાઇટ્રોજન હોય, અહીંયા કાર્બન હોય, અહીંયા નાઇટ્રોજન હોય. હવે સંયોજકતા પૂરી કરવી હોય તો ત્યાં આગળ તમારે આ રીતે H જોડવાના. તો આ બન્યું
એડેનાઇન અથવા તો એડેનિનનું બંધારણીય સૂત્ર. બીજું છે આપણે ગ્વાનિન લઈએ. તો ગ્વાનિનનું બંધારણીય સૂત્ર આપણે જોઈએ તો ગ્વાનિનમાં પણ 2 રિંગ છે. તો આપણે પહેલી એક રિંગ જે છે અહીંયા દોરીએ. બીજી રિંગ જે છે આની જેમ જ પંચકોણીય છે એ આપણે અહીંયા બતાવીએ. હવે આની જેમ જ, કારણ કે પ્યુરિન પ્રકાર છે, 2 રિંગ છે, 5 કાર્બન છે, 4 નાઇટ્રોજન છે, એટલે મોટાભાગની રચના જે છે આ રીતે બતાવવાની છે. પણ આ ગ્વાનિન જે છે એ ગ્વાનિનને જેમ આપણે એડેનાઇનને યાદ રાખવા માટે 6 એમિનો પ્યુરિન એવું બીજું નામ આપ્યું, એવું ગ્વાનિન માટે પણ આપણે એક બીજું યાદ રાખવા માટેનું અહીંયા આગળ એક સૂત્ર હું લખું છું, વાક્ય 6 ઓક્સી 2 એમિનો પ્યુરિન 2 એમિનો પ્યુરિન આ યાદ રાખજો, બરાબર. 6 એટલે 6થા નંબરના કાર્બન ઉપર ઓક્સિજન સમૂહ આવેલો હોય અને 2 એમિનો એટલે બીજા નંબરનો જે કાર્બન છે, બીજા નંબરનું સ્થાન છે ત્યાં આગળ એમિનો આવેલો હોય. આ બંધારણીય સૂત્ર જ લખવાનું. અહીંયા આગળ નંબર 1, પછી આ નંબર 2 ત્યાં કાર્બન, નંબર 3 જે છે ત્યાં આગળ નાઇટ્રોજન, નંબર 4 જે છે ત્યાં આગળ કાર્બન, નંબર 5 જે છે ત્યાં પણ કાર્બન, નંબર 6 જે છે એ ત્યાં પણ કાર્બન. હવે અહીંયા તમે જુઓ 6 ઓક્સી લખ્યું છે એટલે 6થા નંબર જે છે એ 6થા નંબરનું કાર્બન જે છે એની સાથે ઓક્સિજન જે છે એ આ રીતે ડબલ બોન્ડથી જોડાયેલો હોય. પછી લખ્યું છે 2 એમિનો પ્યુરિન એટલે બીજા નંબરનો જે કાર્બન જે છે, બરાબર, એ બીજા નંબરનો કાર્બન આ એની સાથે એમિનો એટલે કે NH2 જોડાયેલો છે. થઈ ગયું 6 ઉપર ઓક્સિજન સમૂહ અને 2 નંબરનો જે આપેલો કાર્બન છે ત્યાં આગળ એમિનો જોડ્યો. હવે આ બંધારણીય સૂત્ર આ જ રીતે જ બનાવવાનું. અહીંયા આગળ કાર્બનની તમે 4 સંયોજકતા કરો, નાઇટ્રોજનની 3 કરો. અહીંયા જુઓ તમે 1, 2, 3 અને 4 થઈ ગઈ. આમાં ફરક આ છે કે 1 અને 6 નંબર પર અહીંયા ડબલ બોન્ડ છે, જ્યારે આની અંદર ડબલ બોન્ડ આવેલો હોતો નથી. હવે આ નાઇટ્રોજન છે એની 3 કરીએ, 1, 2 અને અહીંયા H જોડો એટલે 3 થઈ ગઈ. આ કાર્બનની આપણે 4 કરવાની છે, 1, 2 ને 3 જ થઈ. ચોથી ક્યાં બનાવીશું તો આ બેની વચ્ચે, બીજા ને ત્રીજા વચ્ચે. હવે આ નાઇટ્રોજનની 3 થઈ ગઈ. આ કાર્બનની કેટલી થઈ 1, 2, 3. હવે મેં તમને કીધું કે ચોથા અને 5મા નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ હોય, આટલું યાદ રાખવાનું. એટલે તમે જોઈ શકો કાર્બનની 4 થઈ ગઈ, 1, 2, 3 ને 4. આ કાર્બનની પણ જુઓ તમે 1, 2, 3 ને 4 થઈ ગઈ. તો આ એક રિંગનું બંધારણ બન્યું. હવે આ બીજી રિંગ જે છે આની જેમ જ અહીંયા આગળ નાઇટ્રોજન, અહીંયા આગળ કાર્બન અને અહીંયા આગળ પણ નાઇટ્રોજન. હવે આપણે સંયોજકતા પૂરી કરવાની છે. તો આ કાર્બનની 4 થઈ ગઈ. હવે આ નાઇટ્રોજનની બેઝ થઈ. તો આપણે એની 4 સંયોજક બનાવવા માટે શું કરીશું, 3 બનાવવા માટે આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે આપણે ડબલ બોન્ડ બનાવીશું. એટલે નાઇટ્રોજનની 3 થઈ ગઈ. હવે આ કાર્બનની કેટલી થઈ 1, 2 ને 3 થઈ. એટલે આપણે એક હાઇડ્રોજન જે છે એ આ કાર્બન સાથે અહીંયા જોડી દઈશું. હવે જુઓ તમે કાર્બનની 1, 2, 3 ને 4 થઈ ગઈ. હવે આ નાઇટ્રોજન બેઝ છે એની 1 ની 2 થઈ. એક ખૂટે છે તો એક ખૂટે એને અહીંયા બતાવાય, કારણ કે અહીંયા ડબલ બોન્ડ કે અહીંયા ડબલ બોન્ડ થશે નહીં, કારણ કે અહીં ડબલ બોન્ડ ઓલરેડી છે. ડબલ બોન્ડ જે છે હંમેશા આંતર હોય, નજીક નજીક ક્યારેય આવેલા હોય નહીં. તો આ જે બંધારણીય સૂત્ર બન્યું એ ગ્વાનિનનું બન્યું, જેને આપણે ટૂંકી રીતે યાદ રાખવું હોય તો 6 ઓક્સી 2 એમિનો પ્યુરિન. 6થા નંબર ઉપર અહીંયા ઓક્સિજન આવેલો હોય અને બીજો નંબર જે છે ત્યાં આગળ કાર્બન સાથે એમિનો સમૂહ જે છે આવેલો હોય. તો આ રીતે 6 ઓક્સી 2 એમિનો પ્યુરિન એટલે ગ્વાનિન. તો આ ગ્વાનિનનું બંધારણીય સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્યુરિનના આપણે એડિનાઇન અને ગ્વાનિનના 2 બંધારણીય સૂત્ર કેવી રીતે લખવા અથવા તો કેવી રીતે યાદ રાખવા એની બિલકુલ સરળ રીત મેં તમને અહીંયા બતાવી છે. હવે આ જ રીત જે છે અહીંયા 2 પ્યુરિન રિંગ છે. પિરિમિડિનની વાત કરીએ તો એના 2 સ્વરૂપ છે નાઇટ્રોજન બેઝના પ્યુરિનના. એના 2 ઉદાહરણ છે. એ 2 ઉદાહરણની આપણે વાત કરી. હવે આપણે લઈએ છીએ પિરિમિડિન. તો પિરિમિડિનની અંદર 2 ના બદલે એક જ રિંગ હોય. યાદ રાખજો, પ્યુરિનમાં 2 હોય તો પિરિમિડિનમાં કેટલી છે 1 રિંગ. હવે આવો જે પિરિમિડિન જે છે કે જેમાં કાર્બન અને નાઇટ્રોજનની સંખ્યા જે છે એ જુદી છે. અહીંયા આગળ કાર્બનની સંખ્યા જે છે એ 4 છે
જ્યારે નાઇટ્રોજનની સંખ્યા જે છે એ 2 છે. અહીંયા આગળ કેટલા છે? કાર્બનની સંખ્યા 5, નાઇટ્રોજનની સંખ્યા 4. અહીંયા પિરિમિડિનમાં 1 રિંગ, 4 કાર્બન અને 2 નાઇટ્રોજન છે. તો આપણે અહીંયા આગળ આ પિરિમિડિનના જે 3 પ્રકારના જોવા મળતા જે નાઇટ્રોજન બેઝ છે એની આપણે વાત કરીશું. તો અહીંયા આગળ આપણે હું પહેલો પ્રકાર લખું છું, એ છે સાઇટોસિન. આ સાઇટોસિન જે છે એને કેપિટલ સી દ્વારા દર્શાવવામાં આવે છે. આ નાઇટ્રોજન બેઝ છે. હવે આ સાઇટોસિનની અંદર આપણે એનું બંધારણ સૂત્ર દોરીએ તો આપણે યાદ રાખવાનું કે ભાઈ 1 રિંગ છે, 4 કાર્બન છે અને 2 નાઇટ્રોજન છે. એટલે અહીંયા જે રિંગ આવેલી છે એ આપણે આ રીતે ષટકોણ આકારની રિંગ જે છે એ આપણે બતાવીશું. હવે મેં તમને કીધું કે નાઇટ્રોજન બેઝ જે છે એ ત્યાંથી આપણે 1 નંબર શરૂઆત કરવાની. તો અહીંયા 1 નાઇટ્રોજન બેઝ છે એટલે આ 1 નંબર, આ 2 નંબર, આ 3, આ 4, આ 5 અને આ 6. તો અહીંયા પહેલા નંબર ઉપર હંમેશા નાઇટ્રોજન હોય, બીજો નંબર જે છે ત્યાં કાર્બન હોય, ત્રીજો નંબર જે છે ત્યાં ફરીથી પાછો નાઇટ્રોજન આવે, ચોથો નંબર જે છે ત્યાં કાર્બન આવે, પાંચમો નંબર જે છે ત્યાં પણ કાર્બન. જે રીતે આ 2 રીંગો બતાવી હતી એ જ રીતે આ રીંગ બતાવી આપણે. હવે આ સાઇટોસિન જે છે એને સરળતાથી જો તમારે યાદ રાખવું હોય તો એનું એક વાક્ય જે છે એ વાક્ય હું તમને અહીંયા નીચે લખું છું અને એ વાક્ય છે 2-ઓક્સી-6-એમિનો-પ્યુરિન. આના કરતાં ઉલટું, 6 ના બદલે 2-ઓક્સી, 2 ના બદલે 6 એમિનો. તો અહીંયા યાદ રાખવાનું તમારે 2-ઓક્સી-6-એમિનો પ્યુરિન. 2-ઓક્સી એટલે બીજો નંબરનું સ્થાન જે છે ત્યાં આગળ ઓક્સિજન સમૂહ આવેલો હોય અને છઠ્ઠો નંબર જે છે ત્યાં આગળ એમિનો સમૂહ આવેલો હોય. તો આપણે અહીંયા આગળ બતાવીએ બીજા નંબર ઉપર આપણે ઓક્સિજન બતાવવાનો છે એટલે અહીંયા ડબલ બોન્ડ ઓ આવે. ઓક્સિજન હંમેશા કાર્બન સાથે ડબલ બોન્ડથી જોડાયેલો હોય, આટલું યાદ રાખવાનું. હાઇડ્રોજન હોય તો એ એકલ બોન્ડથી જોડાયેલો હોય, પછી એ કાર્બન સાથે જોડાયેલો હોય કે નાઇટ્રોજન સાથે જોડાયેલો હોય. હવે છઠ્ઠા નંબર ઉપર એમિનો પ્યુરિન. તો અહીંયા છઠ્ઠા નંબર પર એમિનો સમૂહ જે છે એ આવેલો છે. એમિનો સમૂહ જે છે હંમેશા એકલ બંધથી બતાવવામાં આવે. તો આપણે એને અહીંયા બતાવ્યું છઠ્ઠા નંબર પર એમિનો NH2. હવે આ છઠ્ઠા નંબર ઉપર શું આવેલું છે? તો ત્યાં પણ કાર્બન છે. અહીંયા શું છે? કાર્બન. હવે આ કાર્બન જે છે કે જે છઠ્ઠા નંબર ઉપર છે એની સાથે આ એમિનો જોડાયેલો છે. હવે આ જ રીતે આપણે કાર્બન અને નાઇટ્રોજનની સંયોજકતા અહીંયા લખવાની છે. કાર્બનની સંયોજક કેટલી હોય? 4. તો આ 1, 2 ને 3 થયા, બરાબર. એટલે ચોથી સંયોજક બતાવવા માટે આપણે આ રીતે 1 અને 6 વચ્ચે આપણે ડબલ બોન્ડ બતાવીશું, બરાબર. હવે નાઇટ્રોજનની 3 થવી જોઈએ, થઈ ગઈ. કાર્બનની 4 થવી જોઈએ, 1, 2, 3 ને 4 થઈ ગઈ. અહીં નાઇટ્રોજનની બેઝ થઈ. ત્રીજો બતાવવાનો છે તો એ ત્રીજો બતાવવા માટે આપણે નીચે આ રીતે H લખીશું. ચોથા સ્થાન ઉપર આવેલો કાર્બનની 4 બતાવવાની છે. મેં આગળ કીધું કે ચોથા અને પાંચમા કાર્બન ઉપર હંમેશા કેવું હોય? દ્વિબંધ હોય. આની અંદર બતાવ્યું છે આપણે, તો અહીંયા દ્વિબંધ લખ્યા. હવે તમે કાર્બનની ગણો, 1, 2 ને 3 થઈ. આ કાર્બનની 1, 2 ને 3 થઈ. તો 4 પૂરી કરવા માટે આની સાથે એક H જોડો અને આને 4 પૂરી કરવા માટે એક H જોડો. એટલે કાર્બનની 4 થઈ ગઈ, 1, 2, 3, 4. એ રીતે આ કાર્બનની 1, 2, 3 અને 4 થઈ ગઈ. તો આ જે સૂત્ર બન્યું, બંધારણ સૂત્ર, એ સાઇટોસિનનું છે. હવે આપણે આ જ પિરિમિડિન જે છે એ પિરિમિડિનના બીજા 2 પ્રકાર છે. તો આપણે એ 2 પ્રકારોનું બંધારણ જોઈએ. અહીંયા આગળ આપણે બંને પ્રકારો જે છે એનું બંધારણીય સૂત્ર જે છે આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ બહુ ખૂબ જ અગત્યનું છે, કારણ કે આ જ વસ્તુ તમારે 12મામાં અને નીટની અંદર પણ કામમાં આવશે. એટલે આ રચના તમે બરાબર ધ્યાનથી સમજી લેજો. આપણે વાત કરી કે ભાઈ પિરિમિડની અંદર 1 રિંગ, 4 કાર્બન અને 2 નાઇટ્રોજન આવેલા છે. તો અહીંયા બીજો પ્રકાર જે છે પિરિમિડનો એ છે થાઇમિન. અને આ થાઇમિન જે છે એને કેપિટલ T સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. એમાં પણ 1 રિંગ છે એટલે આપણે અહીંયા આગળ 1 રિંગ દોરીશું. હવે આપણને ખબર છે કે અહીંયા 1 નંબર છે તો ત્યાં નાઇટ્રોજન જ હોય, 2 નંબર છે ત્યાં કાર્બન,
3 નંબર જે છે ત્યાં આગળ નાઇટ્રોજન, 4 નંબર જે છે ત્યાં આગળ કાર્બન, 5 નંબર જે છે ત્યાં પણ કાર્બન, અને આ 6થો નંબર જે છે ત્યાં પણ કાર્બન. બરાબર. કાર્બનની સંખ્યા તમે ગણી લો, 4 છે, 1 2 3 4. નાઇટ્રોજનની સંખ્યા 2, તો 1 ને 2. હવે આપણે સંયોજકતા પૂરી કરવાની છે. થાઇમીન જે છે એને સરળતાથી યાદ રાખવા માટે એક વાક્ય છે, સૂત્ર છે, યાદ રાખવાનું. 2,6 ડાયઓક્સી 5 મિથાઇલ. એનો મતલબ શું થાય? બરાબર સમજી લેજો. બીજો અને છઠ્ઠા નંબર ઉપર ઓક્સિજનનો સમૂહ આવેલો હોય, 2 છે એટલે એને ડાય કીધો. બરાબર. અને 5મા નંબર ઉપર મિથાઇલ સમૂહ આવેલો હોય, તો આ બંધારણીય સૂત્રમાં આપણે બીજા અને છઠ્ઠા ઉપર ઓક્સિજન બતાવીશું, જ્યારે 5મા ઉપર આપણે મિથાઇલ સમૂહ બનાવીશું. તો અહીંયા આગળ આપણે પેલા સમૂહ બતાવી દઈએ કે ભાઈ બીજા નંબરનો કાર્બન જે છે ત્યાં આગળ ઓક્સિજન આવેલું છે. મેં તમને અગાઉ કીધું કે ઓક્સિજન જે છે એ કાર્બન સાથે ડબલ બોન્ડથી જોડાયેલો હોય. બરાબર. હવે બીજો એક ઓક્સિજન આપણે બતાવવાનો છે કે જે છઠ્ઠા નંબર ઉપર છે. તો આ બીજા ઉપર બતાવ્યો, બીજો આપણે છઠ્ઠા ઉપર બતાવીએ. તો અહીંયા આગળ તમે ડબલ બોન્ડ ઓ લખો. થઈ ગયા 2,6 ડાયોક્સી. હવે 5 મિથાઇલ, તો આ 5મો નંબર છે. તો એ 5મા નંબરના કાર્બન ઉપર આપણે મિથાઇલ સમૂહ બતાવવાનો છે, CH3 બતાવી દીધો. હવે આપણે સંયોજકતા પૂરી કરી દઈએ. તો આ જે છે એનું બંધારણ સૂત્ર બની જશે. કાર્બનની 4 જોઈએ, 1 2 3 4 થઈ ગઈ. નાઇટ્રોજનની 3 જોઈએ, એટલે અહીંયા આગળ આપણે ત્રીજી શૃંખલા જે છે એ 3 બતાવવા માટે આપણે ત્રીજી સંયોજકતા અહીંયા બતાવીશું. અહીંયા 4 થવી જોઈએ, થઈ ગઈ. 1 2 3 4. અહીંયા 3 થવી જોઈએ, એના બદલે 2 જ છે, એટલે આપણે અહીંયા આગળ એક ત્રીજો બતાવી દઈશું. હવે આ નાઇટ્રોજનની 3 થઈ ગઈ, અહીંયા પણ 3 થઈ ગઈ. 1 2 બરાબર, અને 3. હવે આપણે વાત કરીએ આ કાર્બનની કેટલી થવી જોઈએ? 4. આ કાર્બનની કેટલી થવી જોઈએ? 4. મેં આગળ કીધું કે ચોથા અને 5મા કાર્બન વચ્ચે હંમેશા શું હોય? દ્વિબંધ. તો દ્વિબંધ બતાવી દો. હવે તમે ગણો, આ કાર્બનની 1 2 ને 3 થઈ, એક ખૂટે છે, તો તમે શું કરશો? અહીંયા આગળ એક H બતાવી દો. 4 થઈ ગઈ. હવે અહીંયા આગળ તમે ગણો, 1 2 3 ને 4 થઈ ગયા, તો પૂરું થઈ ગયું. તો આ છે થાઇમીનનું બંધારણીય સૂત્ર. ટૂંકમાં એને યાદ રાખવાની પદ્ધતિ છે 2,6 ડાયઓક્સી, એટલે બીજા અને છઠ્ઠા સ્થાન ઉપર ઓક્સિજન આવેલો હોય, અને 5મો સ્થાન જે છે ત્યાં આગળ મિથાઇલ આવેલો હોય. તો આવી રીતે થાઇમીનનું બંધારણીય સૂત્ર છે. આ થાઇમીન જે છે એનું એક બીજું નામ છે. થાઇમીનને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, અને એ છે 5 મિથાઇલ યુરેસિલ. યુરેસિલના જેવું જ બંધારણ, પણ 5મા નંબર ઉપર મિથાઇલ આવેલો હોય તો એ બને થાઇમીન. તો એનું બીજું નામ છે 5 મિથાઇલ યુરેસિલ. હવે આ પિરિમિડિન જે છે એ પિરિમિડિનનો આ એક પ્રકાર આપણે લીધો, આ બીજો પ્રકાર લીધો. અહીંયા આગળ આપણે પિરિમિડિનના 2 પ્રકારો લીધા, 2 નાઇટ્રોજન બેઝ જે છે એની વાત કરી. હવે આપણે પિરિમિડિન અંદર ત્રીજો એક નાઇટ્રોજન બેઝ આવેલો છે એની વાત કરીએ, અને એ ત્રીજો નાઇટ્રોજન જે છે બેઝ જે છે એનું નામ છે યુરેસિલ. હવે આ યુરેસિલ નામનો નાઇટ્રોજન બેઝ જે છે એ નાઇટ્રોજન બેઝ કેવા પ્રકારનું બંધારણીય સૂત્ર ધરાવે? તો આપણે અહીંયા આગળ જોઈશું યુરેસિલ. ટૂંકમાં એને આવી રીતે કેપિટલ યુ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે. મિત્રો અહીંયા આગળ તમામ નાઇટ્રોજન બેઝ જે છે, પછી પ્યુરિન પ્રકારનો હોય કે પિરિમિડિન પ્રકાર, એને કેપિટલ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. એડેનિનને એ, ગ્વાનિનને G, સાઇટોસિનને C, થાઇમિનને T અને યુરેસિલને U. તો આવી રીતે આપણે એની સંજ્ઞાઓ દ્વારા નાઇટ્રોજન બેઝને દર્શાવવામાં આવે. હવે આપણે જોઈએ યુરેસિલનું બંધારણીય સૂત્ર. યુરેસિલની અંદર પણ એક રિંગ આવેલી હોય, 4 કાર્બન આવેલા, 2 નાઇટ્રોજન આવેલા હોય, એટલે આપણે એની રિંગ દોરીએ. તો આવી રીતે એક રિંગ જે છે એ યુરેસિલના બંધારણમાં જોવા મળે. હવે પહેલો નંબર જે છે અહીંથી શરૂ થાય, એટલે અહીંયા નાઇટ્રોજન હોય. આ બીજો નંબર છે, ત્યાં કાર્બન હોય. આ ત્રીજો નંબર છે, ત્યાં નાઇટ્રોજન છે. ચોથો નંબર જે છે ત્યાં કાર્બન છે. આ 5મો નંબર છે, ત્યાં પણ કાર્બન છે. અને આ 6થો નંબર જે છે ત્યાં પણ કાર્બન છે. આની જેમ જ આપણે બતાવ્યું, દરેકની અંદર આ
જે બેન્ઝીન રિંગ જે છે ષટકોણીય પ્રકારની રિંગ છે, દરેકની અંદર 5 અણુઓ એક સરખી જ છે. હવે આપણે આ યુરેસિલ જે છે એ યુરેસિલને વધારે સારી રીતે સરળતાથી યાદ રાખવું હોય તો આ બધાની જેમ થાઇમિનમાં આપણે લખ્યું ભાઈ 2,6 ડાયઓક્સી 5 મિથાઇલ, એમ યુરેસિલને સરળતાથી યાદ રાખવા માટે એનું એક વાક્ય છે, એ પણ આ જ રીતનું છે 2,6 ઓક્સી પિરિમિડિન. હવે આના આધારે તમને થાઇમિન યુરેસિલનો તફાવત ખબર પડી ગયો. 2,6 ડાયોક્સી થાઇમિનમાં પણ છે, 2,6 ઓક્સી યુરેસિલમાં પણ છે. નથી તો શું 5 મિથાઇલ થાઇમિનમાં છે જ્યારે યુરેસિલમાં નથી. આ તફાવત છે. હવે આપણે આને બંધારણીય સૂત્ર જે છે એને બનાવીએ. પહેલા અહીંયા લખી દો 2,6 બીજા નંબરના કાર્બન ઉપર ઓક્સિજન, આની જેમ ડબલ બોન્ડ, ઓક્સિજન હંમેશા ડબલ બોન્ડથી જોડાયેલો હોય, અને છઠ્ઠો નંબર જે છે અહીંયા છે એની સાથે પણ ઓક્સિજન છે તો ત્યાં પણ તમે ડબલ બોન્ડ કરી દો. બરાબર. હવે સંયોજકતા પૂરી કરો. કાર્બનની 1 2 3 4 થઈ ગઈ, અહીંયા નાઇટ્રોજનની બેઝ થઈ એટલે તમે અહીંયા આગળ એક એચ જોડો એટલે 3 થઈ ગઈ. હવે આ કાર્બનની ગણો 1 2 3 4, નાઇટ્રોજનની આ 1 ની 2 થઈ એટલે તમે ત્રીજી અહીંયા નીચે બતાવો. આ કાર્બન જે છે ચોથો ને પાંચમો હંમેશા બંનેની વચ્ચે ડબલ બોન્ડ હોય. હવે આ કાર્બનમાં 1 2 3 થઈ 1 ખૂટી તો અહીંયા એચ લખો, આની વચ્ચે 3 થઈ 1 ખૂટી તો અહીંયા એચ લખો. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ યુરેસિલનું બંધારણીય સૂત્ર. હવે આ બંને બંધારણીય સૂત્ર જે છે થાઇમિન અને યુરેસિલનો તફાવત તમારે યાદ રાખવાનો. થાઇમિનમાં 2,6 ડાયોક્સી હોય એટલે કે 2 ઓક્સિજન આવેલા હોય જે બીજા અને છઠ્ઠા કાર્બન ઉપર, અને પાંચમા ઉપર મિથાઇલ હોય, જ્યારે અહીંયા પાંચમા ઉપર મિથાઇલ હોતો નથી, બીજા અને છઠ્ઠા ઉપર ઓક્સિજન આવેલો છે, ઓક્સિજન સમૂહ આવેલો છે. તો આપણે આ રીતે એને બતાવી શકીએ. આ બંધારણીય સૂત્ર યાદ રાખવા ખૂબ જ મહત્વના છે, અને કેવી રીતે બંધારણીય સૂત્ર લખવું એ ખૂબ જ મહત્વનું છે. હંમેશા એક નંબરથી શરૂઆત કરતા જવાનું. જો 2 રિંગ હોય તો 2 રિંગની અંદર પણ નંબરિંગ જે છે આ રીતે જ આપેલું છે. તમે અહીં જોઈ શકો છો 1 2 3 4 5 6 50 7 8 અને 9 સ્થાન બતાવે છે. 2 રિંગ, એક રિંગ છે પંચકોણીય, એક રિંગ છે 6 કોણીય, એટલે 2 રિંગ આપણે કીધી, જ્યારે અહીંયા આગળ પિરિમિડની અંદર આપણને એક રિંગ આવેલી જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે વાત કરી એ નાઇટ્રોજન બેઝના 2 સ્વરૂપ છે, પ્યુરિન અને પિરિમિડિન. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ થાઇમિન જે છે એ થાઇમિન ડીએનએના બંધારણમાં હોતો નથી, એટલે કે ડીએનએમાં હોતો નથી. જ્યારે આ યુરેસિલ જે છે એ યુરેસિલ આરએનએમાં હોતો નથી. હવે સમજાવું તમને આનો અર્થ શું થાય. બે ન્યુક્લિક એસિડની આપણે વાત કરી શરૂઆતમાં કે ન્યુક્લિક એસિડના 2 પ્રકાર છે, ડીએનએ અને આરએનએ. હવે આ બંને પ્રકાર એટલે કોઈ પણ ન્યુક્લિક એસિડ હોય તો એમાં 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય. હવે 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ જે છે એ કાં તો પ્યુરિન અને પિરિમિડિનમાંથી હોય, કાં તો 2 પ્યુરિન અને 2 પિરિમિડિન હોય, અથવા તો 3 પિરિમિડિન જે છે એમાંનો ગમે તે 2 અને 2 પ્યુરિન એક નાઇટ્રોજન બેઝ ન્યુક્લિક એસિડમાં હોય, અથવા તો 2 પ્યુરિન અને 3 પિરિમિડિન પૈકીના કોઈ પણ 2 જે છે એ બીજા ન્યુક્લિક એસિડમાં હોય. અહીં આગળ આપણે સ્પષ્ટતા કરી દીધી કે ડીએનએ જે છે એ ડીએનએના બંધારણમાં આ 4 પૈકી થાઇમિન હોતો નથી, જ્યારે આરએનએના બંધારણની અંદર યુરેસિલ હોતો નથી. આગળ આપણે વાત કરીશું, પણ અહીં આગળ તમને આ જણાવવું જરૂરી હતું. તો આ આપણે વાત કરી નાઇટ્રોજન બેઝ જે છે અથવા તો ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિક એસિડના બંધારણમાં રહેલા આ ઘટકો જે છે કે જે આ 3 પ્રકારના છે, એમાંનો આપણે એક પ્રકારનું નાઇટ્રોજન બેઝ છે, એ નાઇટ્રોજન બેઝની આપણે વાત કરી. હવે નેક્સ્ટ આપણે બીજાની વાત કરીશું.